આ દિવસના 2000 રૂપિયા કમાઈ લીધા, 3000 રૂપિયા કમાઈ લીધા. અમે કીધું અલા એટલું બધું ઈઝી હોય તો અમે તો ખોટી 12 કલાક મહેનત કરીએ છીએ, અમારે આવું જ કરવું છે હવે તો. કેમ ભાઈ મજામાં ને? તો હમણાં તમે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જોયા છે, રીલ્સ જોયા છે કે રોજના ભાઈ આપણે 2-5 હજાર રૂપિયા કમાવા હોય ને તો કલર ટ્રેડિંગ કરાય. 1000 રૂપિયા નાખો ને સીધા 2000-3000 રૂપિયા થઈ જાય. તો હવે મેં અમુક રીલ જોઈ કે એમાં ક્રિએટર હોય તો આપણે બધા ફોલો કરતા હોય એકબીજાને, જે આપણને ગમતા હોય ને એ ક્રિએટરને આપણે ફોલો કરતા હોય એટલે એની રીલ્સ આપણને જોવા મળે. તો 2-4 જણાની રીલ મેં જોઈ, એમાં કલર ટ્રેડિંગની એપ્લિકેશન હતી કે ભાઈ કલર ટ્રેડિંગમાં મેં આજ 1000 રૂપિયા નાખ્યા અને 2000 રૂપિયા જીતી ગયો. આવી રીતે હું રોજના 20-30 હજાર રૂપિયા કમાઉં છું, બરાબર. હવે 20-30 હજાર તો બહુ વધી ગયા, આટલું બધું તો મને લાગતું નથી કમાતા હોય. પણ જો તમે આ રીલ જોયું હોય ને તમને એવું લાગતું હોય ને કે ભાઈ આપણે કલર ટ્રેડિંગ કરવું છે ને રોજના 2-5 હજાર રૂપિયા, ભલે ને ઓછામાં ઓછા આપણે 1000 રૂપિયા તો કમાઈ શકીએ ને, કે ભાઈ ઘરે બેઠા બેઠા 20-30 હજાર રૂપિયા કોણ આપે? તો જો તમે એવું વિચારતા હોય ને તમારે કલર ટ્રેડિંગ ચાલુ કરવું હોય તો આ એક વિડીયો એકવાર ધ્યાનથી જોઈ લેજો. અને આ વિડીયો જોયા પછી તમને જો એવું લાગે કે મજા ન આવી તો કમેન્ટમાં ગાળ લખી દેજો અને વિડીયો ડિસલાઇક કરી દેજો. પણ જો એમ લાગે કે હા ભાઈ આ વિડીયો બહુ કામની વસ્તુ છે ને બહુ આમ ઇન્ફોર્મેટિવ લાગ્યું તો વિડીયોને લાઇક કરીને તમારા ફેસબુક અથવા વોટ્સએપ ગ્રુપમાં તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરજો, બરોબર. તો વાત કરીએ આપણે કલર ટ્રેડિંગની કે ભાઈ આજકાલ ઘણા લોકો કલર ટ્રેડિંગ કરવાની આપણને સલાહ આપતા હોય રીલમાં કે ભાઈ મારી લિંકમાંથી ડાઉનલોડ કરો ને તમે કલર ટ્રેડિંગમાંથી આટલા પૈસા કમાઈ શકશો. તો એની વાત કરીએ આપણે. તો સૌથી પહેલી વસ્તુ એ કે કલર ટ્રેડિંગ કરવાની શું હોય, એમાં આપણને બધાને ઘણા ખરાના નોલેજ તો હશે, મારી જેવા અમુક 2-4 હશે ને ખબર નહીં હોય, બાકી બધાને ખબર જ હોય. કલર ટ્રેડિંગમાં તમારે ગ્રીન, રેડ અથવા પર્પલ કે રેડ ગ્રીન 2 કલર કે 3 કલર આવે, એમાંથી તમારે કોઈ પણ એક કલર સિલેક્ટ કરવાનો હોય. જો તમે સિલેક્ટ કરેલો કલર આવી જાય તો તમે જીતી જાઓ અને ન આવે તો હારી જાઓ. આ સિમ્પલ બેઝિક કોન્સેપ્ટ છે કલર ટ્રેડિંગનો, બરોબર. હવે આ એપ્લિકેશન કામ કઈ રીતે કરે ને એ હું તમને જણાવું, પછી આગળ આપણે વાત કરીએ કે કઈ રીતે આમાં પૈસા કમાઈ શકો અને કઈ રીતે તમે હારી શકો. તો હવે સૌથી પહેલું એપ્લિકેશનનું એલ્ગોરિધમ એવું હોય કે ભાઈ જે કલર આવે ને જે તમે સિલેક્ટ કર્યો હોય એ તમે જીતી જાઓ તો તમને પૈસા મળી જાય અને ન આવે તો તમારા પૈસા કપાઈ જાય. હવે કંપની આ એપ્લિકેશન બનાવી જ એટલા માટે છે કે કંપનીને ફાયદો થાય, બરોબર. હવે તમારા જેવા મારા જેવા તો આમાં લાખો લોકો હોય ને, એપ્લિકેશન ડાઉનલોડ કરીને રોજના 2-5 હજાર રૂપિયા કમાવા હોય એટલે લાખો લોકો હોય. તો કંપનીનું મોટિવ શું હોય ખબર છે કે જે લાખો લોકો પૈસા નાખે છે ને એમાંથી 80-90% લોકોના પૈસા કંપની લઈ લે અને 10% લોકોને કંપની પૈસા આપે. આવો બેઝિક કોન્સેપ્ટ હોય. હવે એલ્ગોરિધમ જ એપ્લિકેશનનું એવું હોય. હવે ધારો કે મેં આજ કલર એપ્લિકેશનની ડાઉનલોડ કરી છે ભાઈ કલર ટ્રેડિંગ કરવા માટે, તો હું રેડ સિલેક્ટ કરું કે મને મનમાં એવું હોય કે ભાઈ રેડ આવશે, બરોબર, એટલે હું રેડ પર પૈસા લગાવું. હવે મારા જેવા બીજા 70% લોકો હોય જેને એવું લાગતું હોય કે રેડ પર પૈસા લગાવશું ને તો આપણે જીતશું, અને 30% લોકોને એવું લાગતું હોય કે ગ્રીન પર લગાડીશું ને તો આપણે જીતશું. તો 70% લોકોએ રેડ ઉપર લગાવ્યા છે, બરાબર. એનો બધો જ ડેટા કંપની પાસે છે. એપ્લિકેશન જેણે બનાવીને એને ખબર જ છે કે ભાઈ કેટલા લોકોએ કઈ કલર ઉપર પૈસા લગાવેલા. તો કંપની પાસે ડેટા છે કે 70% લોકોએ રેડ પર પૈસા લગાવેલા છે અને 30% લોકોએ ગ્રીન પર પૈસા લગાવેલા છે. તો હવે કંપનીને ફાયદો ક્યારે થાય કે 70% લોકો જ્યારે હારે ને તો કંપની પાસે વધારે પૈસા આવે અને 30% લોકો જ્યારે જીતે ને તો કંપનીને ખાલી 30% લોકોને પૈસા આપવાનું થાય, બરોબર. એટલે અમારા જેવા જે 70% લોકોએ રેડ પર પૈસા લગાવેલા ને એ બધા હારી જાય અને 30% લોકો છે ને ગ્રીન વાળા એ જીતી જાય, કેમ કે કંપનીને ખબર છે કે ભાઈ આપણે અહીંયા 30% લોકોને જ આપવા પડશે. જો 70% વાળા જીતે તો 70% વાળાને પૈસા આપવા પડે ને. એટલે કંપની પાસે બધો ડેટા હોય ને એપ્લિકેશનનું એલ્ગોરિધમ એવું હોય કે જ્યાં ઓછા પૈસા લગાવેલા હોય ને એ લોકો જીતે. હવે આપણને તો ખબર પડે નહીં ને કે ભાઈ કોણે કેટલા પૈસા કેમાં લગાવેલા. કંપની પાસે તો ડેટા છે, એના તો એની પાસે તો બધી વસ્તુ છે એટલે એ લોકોને તો ખબર છે. એટલે એપ્લિકેશન બનાવેલી જ એવી રીતે હોય કે તમારી પાસેથી જેટલા વધે એટલા વધારે પૈસા તમારી પાસેથી કઢાવી શકે. હવે તમને જે લોકોએ સજેસ્ટ કર્યું હોય, ધારો કે હું રીલ બનાવું છું કે ભાઈ કલર ટ્રેડિંગમાંથી તમારે પૈસા કમાવો હોય તો મારી લિંકમાંથી ડાઉનલોડ કરો. એનો મતલબ શું હોય ખબર છે તમને કે કંપનીવાળાએ પૈસા આપ્યા છે મને એની એપ્લિકેશન પ્રમોટ કરવાના. હવે હું એ એપ્લિકેશન તમારી બધા શેર કરું અને તમારામાંથી અમુક લોકો ડાઉનલોડ કરીને પૈસા નાખે, બરોબર. ફાયદો કોને? કંપનીવાળાનો. મને શું છે, મને કંપનીવાળાએ પૈસા આપ્યા અને મારી લિંકમાંથી તમે ડાઉનલોડ કરશો એટલે એમાંથી નહીં મને કમિશન આવશે. મારો બે બાજુથી બેનિફિટ જ છે, બરોબર. અને કંપનીવાળાનો બેનિફિટ છે. આમાં તમે પૈસા નાખશો એટલે એને પૈસા મળશે, તમે ડાઉનલોડ કરશો એટલે મને પૈસા મળશે. તમારું શું બેનિફિટ છે આમાં? કોઈ વસ્તુનું નહીં. તમે ખાલી પૈસા નાખવાના છો. તમે પૈસા નાખશો, 2-5 વાર જીતશો અને 50 વાર હારશો. એટલે આ બધી વસ્તુમાં પડવાનું નહીં. આ બધી એલ્ગોરિધમ બેઝ વસ્તુ છે. તમારે એલ્ગોરિધમ સમજવું હોય ને તો યુટ્યુબ પર ઘણા બધા વિડીયો એવા છે કે આ કલર ટ્રેડિંગ ને આ બધું છે ને એ કોઈ વસ્તુ
લોજિક જ નથી આ વસ્તુનું. જો તમે થોડા કંઈ સ્માર્ટ હોય ને તો તમને આ વસ્તુનો કોન્સેપ્ટ સમજાઈ ગયો હોય, કલર ટ્રેડિંગ એપ્લિકેશન કઈ રીતે કામ કરે. બરોબર. હવે આ વસ્તુ તો થઈ ગઈ ગેમ્બલિંગ, જુગાર, છટ્ટો જે કહેવાય, આ એ વસ્તુ છે કે ભાઈ તમારું લક હોય તો તમે જીતી જાઓ, બાકી તમે પૈસા હારી જાઓ. બરોબર. એટલે 2,000 રૂપિયા 1,000 રૂપિયા નાખીને 5,000 રૂપિયા દિવસના કમાવા એ વસ્તુ પોસિબલ જ નથી. બાય ચાન્સ ક્યારેક તમારું કિસ્મત હારી હોય તો કમાઈ લો, બાકી હારવાના જ છો. બરોબર. તો આ વસ્તુ અહીંયા આપણે પૂરી કરી દઈએ કે ભાઈ કલર ટ્રેડિંગમાં પૈસા ન બને એ વસ્તુ એકદમ 100% શ્યોર છે કે પૈસા ન જ બને. તો હવે વાત કરીએ આપણે, જો તમારે ઓનલાઈન પૈસા કમાવા હોય ને તો જેન્યુન વસ્તુ હું કે ભાઈ આપણે 1 રૂપિયો નથી નાખવો, આપણે પૈસા નાખવા જ નથી, આપણે મહેનત કરવા તૈયાર છે કે ભાઈ મહેનત કરશું ને તો પૈસા કમાવો. બરોબર. જો તમારું માઇન્ડસેટ એવું હોય ને તો સૌથી પહેલી વસ્તુ આ તમે વિડીયો જોવો છો ને, આ હું કંઈ અહીંયા સેવા કરવા નથી આવ્યો. બરોબર. મારી 3, 4, 5 કલાક હું રોજની આમાં આપતો હોય તો હું કંઈ સેવા કરવા તો આવ્યો નથી. મારે ઘર પરિવાર છે ને, તો હવે હું આ વિડીયો થ્રુ પૈસા કમાવું છું કે ભાઈ હું તમારી યાર નોલેજ શેર કરું છું. તમારી પાસે તો પૈસા નથી લેતો, અને તમારી યાર મેં નોલેજ શેર કર્યું. બરોબર. તમને થોડીક ઇન્ફોર્મેશન મળી, તમને જાણકારી મળી. હવે મારી વિડીયો ઉપર એડ આવી, એ મને યુટ્યુબ વાળાએ કે ફેસબુક વાળાએ એડના પૈસા મને આપ્યા, એટલે કંપની વાળાએ મને પૈસા આપ્યા છે, પણ તમારી પાસેથી મેં 1 રૂપિયો નથી લીધો. બરોબર. એટલે આપણું બેનું બેનિફિટ છે, કંપની વાળાનું બેનિફિટ છે. આ છે જેન્યુઅન સોર્સ પૈસા કમાવાનો. હવે જો તમારે ઓનલાઈન પૈસા કમાવાની બીજી મેથડ જાણવી હોય ને તો આ ચેનલ ઉપર આપણે એ જ કામ કરવાનું છે કે લોકોને જેને ખબર નથી ને પૈસા કઈ રીતે કમાવાના, એ લોકોને આપણે જાણકારી આપવાની છે કે ભાઈ જો તમે વિડીયો બનાવીને પૈસા કમાઈ શકો, તમારી ટાઈપિંગ અથવા લખવાની તમને આમ આવડત હોય, સ્કિલ હોય, તો તમે બ્લોગિંગ અથવા વેબસાઇટમાંથી પૈસા કમાઈ શકો. તમારું ફ્રેન્ડ સર્કલ સારું હોય તો તમે એફિલિએટમાંથી પૈસા કમાઈ શકો. અને એ બધું કાંઈ ન આવડતું હોય ને છેલ્લા તમારી પાસે કંઈક આવડત હોય કે ભાઈ તમને વિડીયો એડિટિંગ બહુ મસ્ત આવડે છે, ફોટો એડિટ કરતાં મસ્ત રીતે આવડે છે, તો એ વસ્તુની સર્વિસ સેલ કરીને તમે પૈસા કમાઈ શકો. પણ જો તમને ખબર ન હોય ને કઈ રીતે આ બધું કરવું, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. આપણે કોઈ પરાણે નથી કહેતા, પણ તમને ઈચ્છા હોય તો સબસ્ક્રાઇબ કરી શકો છો. અને આ વિડીયો જોઈને તમને એવું લાગ્યું હોય ને કે આપણને કંઈક આ આપણા માટે કામની વસ્તુ છે, તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. કેમ કે લાઇક કરશો ને એટલે તમારા જેવા બીજા લોકોને યુટ્યુબ કે ફેસબુક આ વિડીયો સજેસ્ટ કરશે. એનાથી જે લોકો જે કલર ટ્રેડિંગમાં અને ગેમ્બલિંગમાં અને આ ઓલું સપના 11 છે ને, કંઈક સપના 11 કહેવાય ને, 1 કરોડનું સપનું દેખાડે, એમાં 99.99% લોકો પૈસા જાય જ છે, કોઈ જીતતું નથી 1 કરોડ. 0.001% લોકો કદાચ 1 કરોડ રૂપિયા જીતતા હોય, તો એની પાછળ કેટલા લોકોએ પૈસા નાખ્યા હોય ત્યારે એ 1-2 કરોડ કે 5 કરોડ 10 કરોડ જેટલા જીતે. બરોબર. ભાઈ એની સામે તમે એવું તો ક્યારેય કેલ્ક્યુલેશન કરતા જ નથી કે 100-200 કરોડ રૂપિયા કંપનીની પાસે આવે છે ત્યારે કંપની 10 કરોડ રૂપિયા આપે છે. બોલો લ્યો, હવે 90 કરોડ કે જે કંઈ વધતા છે એ તો બધા કંપનીના પ્રોફિટમાં ને. તો આ બધી વસ્તુ આવી રીતે કામ કરે. તો જો તમને આ વિડીયોમાં જાણકારી એવું લાગ્યું હોય કે આપણે કામની છે, તો વિડીયો લાઇક કરીને તમારા ફ્રેન્ડ સાથે અને વોટ્સએપ ગ્રુપમાં કે ફેસબુક ગ્રુપમાં શેર કરજો, જેથી જે લોકો પૈસા કલર ટ્રેડિંગમાં ગુમાવે છે ને, સટ્ટાબાજીમાં કે ગેમ્બલિંગમાં, એના પૈસા બચી જાય અને થોડુંક એ લોકોને શીખવા મળે કે ભાઈ આપણે જેન્યુઅનલી કઈ રીતે પૈસા કમાવવા. બરોબર. તો આ વિડીયો આપણું ખાલી આ રીતે ઇન્ફોર્મેશન શેર કરવા માટે જ હતું. કેમ કે મેં હમણાં રીલ જોઈને મને 2-3 રીલ સજેશનમાં આવી તો ભાઈ મેં આ દિવસના 2,000 રૂપિયા કમાઈ લીધા, 3,000 રૂપિયા કમાઈ લીધા. અમે કીધું અલા એટલું બધું ઇઝી હોય તો અમે તો ખોટી 12 કલાક મહેનત કરીએ છીએ, અમારે આવું જ કરવું છે હવે તો. એટલે આ વસ્તુ છે. બરોબર. તો વિડીયો સારું લાગ્યું ને તો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.